સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 6 જ્યોતિએ એક ગાડી ₹4 લાખની ખરીદી. આ ગાડીની કિંમત દર વર્ષે 10% પ્રમાણે ઘટતી જાય તો 3 વર્ષને અંતે ગાડીની કિંમત કેટલી? હવે ખરીદ કિંમત ગાડીની કેટલી હતી? 4 લાખ, અને દર વર્ષે 10% ઘટે એટલે શું થશે? 90% કિંમત થશે. અને કેટલા વર્ષ સુધી ઘટે છે? 3 વર્ષ સુધી ઘટે છે. તો આને આપણે કઈ રીતે લખશું? ₹4 લાખ પહેલા લખી નાખશું, ગુણ્યા 90/100. 90 કેમ આવ્યા? 100% માંથી 10% ઘટે એટલે કેટલા થશે? 90. તો દર વર્ષે 10% ઘટે તો 3 વર્ષ ઘટે તો 3 વાર 90/100 આપણે 100 લખશું. હવે 0 આ 2 શૂન્ય ઉડી ગયા, આ 2 શૂન્ય, આ 2 શૂન્ય ગયા અને આ 2 શૂન્ય ગયા, અને અહીંથી આ 1 શૂન્ય જશે અને ઉપરનું શૂન્ય. તો હવે આપણી પાસે શું વધશે? 4 ગુણ્યા 90 ગુણ્યા 90 ગુણ્યા 9. તો 4 9 36 અને 1 શૂન્ય એટલે 360, 90 90 81 અને આ શૂન્ય એટલે 810. તો આ બંનેનો ગુણાકાર શું થશે? તો 2,91,600 અને 600 રૂપિયા થશે. તો 3 વર્ષને અંતે ગાડીની કિંમત કેટલી થશે? 2,91,600 રૂપિયા. દાખલા નંબર 7 ₹2 લાખના 15% લેખે 3 વર્ષના સાદા વ્યાજ અને સકૃતિ વ્યાજનો તફાવત શોધો. એટલે આપણે સાદું વ્યાજ લખી નાખશું. તો I બરાબર શું થશે? P તો આપણને 2 લાખ આપેલા જ છે, R કેટલું છે? 15, અને T કેટલું છે? 3 વર્ષ. છેદમાં શું આવશે? 100. તો આ શૂન્ય શૂન્ય ઉડી ગયા. તો સાદું વ્યાજ આપણે કેટલું મળશે? 2000 ગુણ્યા 15 ગુણ્યા 3. તો 15 તેરી કેટલા થશે? 45 અને ગુણ્યા 2000. 45 દુ 90. તો સાદું વ્યાજ આપણે કેટલું મળ્યું? 90,000. સાદું વ્યાજ બરાબર 90,000. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ તો A બરાબર P કેટલો છે? 2 લાખ 1 પ્લસ R એટલે કે વ્યાજનો દર 15% છેદમાં 100, અને N કેટલી વાર છે? 3 વર્ષ. તો શું થશે? 2 લાખ એમ નામ રહેશે ગુણ્યા 100 એકા 100 વત્તા 15, તો 115 છેદમાં શું આવશે? 100, અને આવું કેટલી વાર થશે? 3 વાર, એમ કે 3 ઘાત છે. હવે આ 2 શૂન્ય ઉડી ગયા, આ 2 શૂન્ય ઉડી ગયા, આ 2 શૂન્ય ઉડી ગયા, આ 2 શૂન્ય, આ શૂન્ય ઉડી જશે અને આ શૂન્ય ઉડી જશે. ઉપર અંશમાં શું વધશે? 2 ગુણ્યા 115 ગુણ્યા 115 ગુણ્યા 115, અને છેદમાં કેટલા વધશે? 10. તો હજી આ શું થશે? 2 પંચા 10. ગુણાકાર કરશો એટલે વ્યાજ મુદ્દલ કેટલું મળશે તમને? 3,04,175. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ માઇનસ શું થશે? મુદ્દલ. તો વ્યાજ મુદ્દલ આપણે કેટલું મળ્યું છે? 3,04,175 માઇનસ મુદ્દલ કેટલું બાદ કરવાનું છે આપણે? 2 લાખ. તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શું મળશે? 1,04,175. હવે આપણે શું કીધું છે? સાદો વ્યાજ અને સકૃતિ વ્યાજનો તફાવત. તો તફાવત બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ માઇનસ સાદું વ્યાજ. તો ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે કેટલું મળ્યું છે? 1,04,175 માઇનસ સાદું વ્યાજ આપણે કેટલું મળ્યું છે? 90,000. તફાવત કેટલો આવશે? 14,175 રૂપિયા. તો સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો આવ્યો? ₹14,175. સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 8 એક શહેરની જનસંખ્યા 24 લાખ છે. પ્રત્યેક વર્ષે તેમાં 5%નો વધારો થાય છે. તો 4 વર્ષના અંતે શહેરની વસ્તી કેટલી હશે? તો હવે જનસંખ્યા કેટલી છે? 24 લાખ. વધારો 5%. તો 100 ઉપર 5%નો વધારો એટલે કેટલો થશે? 105 છેદમાં, અને N બરાબર કેટલા થશે? 4 વર્ષ. તો આપણે શું લખશું? 24 લાખ. હવે ટકામાં દર્શાવવા માટે 105 છેદમાં કેટલા આવશે? 100, અને કેટલા વર્ષ સુધી વધારો થાય છે? 4 વર્ષ સુધી. તો 4 વાર 105 ના છેદમાં 6 કરશું આપણે.
હવે આ બે શૂન્ય ઉડી ગયા, આ બે શૂન્ય ઉડી ગયા, આ બે શૂન્ય ગયા, આ બે શૂન્ય ગયા, અને આમાંથી એક શૂન્ય જશે ને આમાંથી એક શૂન્ય. તો હવે વધ્યું શું? 24 ગુણ્યા 105 ગુણ્યા 105 ગુણ્યા 105 ગુણ્યા 105 અને છેદમાં કેટલા વધ્યા? 10 ગુણ્યા 100 એટલે કેટલા થઈ જશે? 1000. ગુણાકાર કરશો તમને શું મળશે? 29, 17, 215, 000. તો આ 3 શૂન્ય ઉડી ગયા, આ 3 સુધી ગયા, તો વધ્યું શું? 29,17,215. તો આપણે શું લખશું કે 4 વર્ષને અંતે શહેરની વસ્તી કેટલી થશે? 29,17,215 થશે.